દર્શનનો ખપ. મુખ્ય મુદ્દો. પ્રગટના દર્શનનો ખપ. ચોમાસાની ઋતુ હતી. ધીરો ધીરો વરસાદ પડતો હતો. કૃષ્ણ પક્ષની એ રાત્રે ચોતરફ મંદ શીતળ હવા પ્રસરી રહી હતી. શ્રીજી મહારાજ સભા ભરીને બેઠા હતા. સૌ સંતો શ્રીહરિની અમૃતવાણીનું રસપાન કરી રહ્યા હતા. ગુણાતીતાનંદ સ્વામી તો ચકોર જેમ ચંદ્રને નિરખે તેમ શ્રીજી મહારાજના દર્શનમાં તન્મય થઈ ગયા હતા. કથા પૂરી કરી મહારાજ દરબારમાં બાઈઓને વાતો કરવા પધાર્યા. સંતો સૌ વિખરાયા ને પોતપોતાને સ્થાને જવા લાગ્યા. મધરાત સુધી મહારાજનો લાભ લેવા છતાં ગુણાતીતાનંદ સ્વામીને હજુ દર્શનથી તૃપ્તિ થઈ નહોતી. તેથી તેઓ ભણનારા સાધુના ઓરડાની ભીંતે નેવા નીચે ઊભા રહી મહારાજની પ્રતીક્ષા કરતા હતા. એટલામાં મુક્તાનંદ સ્વામી કોઈ કારણસર ઓરડાની બહાર આવ્યા અને અંધારામાં નેવા નીચે કોઈ સંતને ઊભેલા જોઈ તેઓએ પૂછ્યું, એ કોણ ત્યાં ઊભું છે? ત્યારે સ્વામીએ કહ્યું, એ તો હું ગુણાતીતાનંદ છું. એટલે મુક્તાનંદ સ્વામીએ ફરી પૂછ્યું, અત્યારે મોડી રાત્રે ત્યાં કેમ ઊભા રહ્યા છો? જાઓ, હવે સૂઈ જાઓ. તે સાંભળી સ્વામી શ્રી મુક્તાનંદ સ્વામીની નજીક આવ્યા અને હાથ જોડી કહ્યું, મહારાજ દરબારમાં વાતો કરવા પધાર્યા છે. હમણાં ઉતારે પોઢવા પધારશે, તેથી દર્શન કરવાના લોભથી ઊભો છું. આ સાંભળી મુક્તાનંદ સ્વામી તો આશ્ચર્યમુગ્ધ થઈ ગયા. મનોમન વિચારવા લાગ્યા કે અહો, અતિ શ્રદ્ધાળુ પુરુષ, નથી દેહની પડી કે નથી નિંદ્રાની. એટલું વિચારી પોતે ઓરડામાં પોઢવા પાછા ગયા. પરંતુ આસને બેસીને વિચાર કરવા લાગ્યા કે અહો, આ સાધુ મારી પાસેથી થોડા જ સમયમાં ધ્યાનનો પ્રબળ અભ્યાસ કરી શ્રીજી મહારાજની મૂર્તિના અંતરમાં અખંડ દર્શન કરે છે, છતાં પણ પ્રત્યક્ષ મહારાજની મૂર્તિના દર્શન માટે કેટલી આતુરતા છે. આ પ્રમાણે સ્વામીના જ વિચારમાં મુક્તાનંદ સ્વામીની રાત વીતી. ગુણાતીતાનંદ સ્વામીની તો ત્યાં અર્ધ ભીંજાયેલી સ્થિતિમાં લગભગ 2 કલાક ઊભા રહ્યા. મોડી રાત્રે જ્યારે મહારાજ દરબારમાંથી પોઢવા માટે અક્ષર ઓરડીમાં પધારવા નીકળ્યા ત્યારે અંધારામાં લબક ઝબક દર્શન કરી સ્વામી ગામ બહાર એક વૃક્ષના થડની ઓથે જઈને પોઢી ગયા. કોટી બ્રહ્માંડ ઉડે રોમ મારે, મૂળ અક્ષર અવતાર, હરિવર અંગો અંગ મહાલતા, તોય નિરખ્યા પલવાર, ઊભા અક્ષર બ્રહ્મ ભીંજતા. જેઓના રૂંવાડે રૂંવાડે અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે છે અને જેઓએ શ્રીહરિને અંગો અંગમાં ધારણ કર્યા છે, છતાં પ્રગટ મૂર્તિના દર્શનની કેવી તાણ. પ્રગટના ભક્તોને પ્રત્યક્ષ ગુરુહરિના દર્શનનો કેવો ખપ રાખવો જોઈએ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ગુણાતીતાનંદ સ્વામી. દ્રષ્ટિનો સંયમ. મુખ્ય મુદ્દો. ગુણાતીતાનંદ સ્વામીનો દ્રષ્ટિ સંયમ. સંવત 1869ની સાલમાં કાઠિયાવાડમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો. દુકાળના ભારને હળવો કરવા મહારાજે મુક્તાનંદ સ્વામીને 200 સંતોના મંડળ સાથે સુરત મોકલ્યા હતા. આ મંડળમાં ગુણાતીતાનંદ સ્વામી પણ હતા. સંતોના ઉતારાની સામે ખંડિયેર મકાનમાં એક નીલ વાંદરું કોઈએ બાંધેલું હતું. વાંદરાની ચંચળતાથી સહેજે જ સૌની દ્રષ્ટિ તેના ઉપર પડતી. એક રાત્રે કથા પ્રસંગે મુક્તાનંદ સ્વામીએ સૌ સંતોને કહ્યું, જુઓ, આપની ઇન્દ્રિયો કેટલી બધી ચંચળ છે. આપણને હંમેશા તે છેતરે છે. સામેના મકાનમાં એક વાંદરું છે. તે તરફ દ્રષ્ટિ કરવાની આપને કાંઈ જરૂર નથી, છતાં આપણામાંથી કોઈ પણ એ વાંદરું જોયા વગર નહીં રહ્યા હોય.
જેમને એ ન જોયું હોય તે ઊભા થાવ. મુક્તાનંદ સ્વામીનું એ વચન સાંભળી સૌ સંતો સ્તબ્ધ થઈ ગયા. આ સમયે તે 200 સંતોમાંથી ફક્ત ગુણાતીતાનંદ સ્વામી હાથ જોડીને ઊભા થયા. તે જોઈને મુક્તાનંદ સ્વામી અતિશય આશ્ચર્ય પામ્યા અને કહ્યું, અહો, 200 સાધુમાં વૃત્તિના નિરોધવાળા, સંયમવાળા એક તમે જ નીકળ્યા. મારી પોતાની પણ દ્રષ્ટિ તે તરફ ગઈ છે. ગુણાતીત સત્પુરુષો તો અનાદિ સિદ્ધ છે, છતાં આ લોકમાં એવી રીતે વર્તે છે કે જાણે આદર્શ સાધક હોય. તેઓ આપણને સાધનાનો આદર્શ પૂરો પાડે છે. આધ્યાત્મિક માર્ગમાં દ્રષ્ટિના સંયમથી ધર્મ નિયમની દ્રઢતા વધે છે. આપની આંતરિક શક્તિઓ ઉજાગર થાય છે અને મન એકાગ્ર થાય છે. સૌથી મોટો લાભ તો એ છે કે આપનું સ્વામી બાપા સાથેનું જોડાણ વધે છે. જ્યારે આપને ગુરુવર્યો સામે જોઈએ ત્યારે સહેજે જ અંતરદ્રષ્ટિ થાય કે શું મારા જીવનમાં દ્રષ્ટિનો એવો સંયમ છે? શું મારી આંખો નિયમને પાળ ઉલ્લંઘે છે? નિયમ લોભથી મારી ઉપર સ્વામી બાપા રાજી થશે? આ પ્રશ્નોના પ્રમાણિક જવાબો આપણને આપની વાસ્તવિક પરિસ્થિતિના દર્શન કરાવે છે. યાદ રહે કે આપની દ્રષ્ટિ ગુરુ પર હોય કે ન હોય, પરંતુ ગુરુની દ્રષ્ટિ તો સતત આપની ઉપર છે જ. અંતર્યામીથી કશું અજાણું નથી. આટલું અનુસંધાન પણ દ્રષ્ટિનો સંયમ કેળવવામાં ખૂબ મદદરૂપ નીવડશે. મારે તો પણ મીઠા ફળ દે. મુખ્ય મુદ્દો: ગુણાતીત ગુરુ પરંપરામાં સાધુતા. મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી કૃપાનંદ સ્વામીના મંડળમાં વિચરણ કરતા હતા. એક વખત આ સંત મંડળ ફરતું ફરતું શેત્રુંજી નદીના કાંઠે સાવર ગામમાં પધાર્યું. નદી કાંઠે ઉતારો કરી સંતો ગામમાં જોડી માગવા ગયા. આ અરસામાં સ્વામિનારાયણના સાધુઓને હલકા પાડવા માટે દ્વેષીઓ તેમને મુંડિયા કહીને હળધૂત કરતા. આ સંતોની સાધુતામાં કહેવાતા ભેખધારીઓને પોતાની માનહાનિ અને આજીવિકાનો નાશ દેખાતો. તેથી સર્વત્ર આ સંતો વિરુદ્ધ તેઓએ વિરોધનું વાવંટોળ જગાડ્યું હતું, જેનો પવન આજે સાવર ગામમાં પણ ફૂંકાયો. સાવર ગામનો ગરાસદાર ઉગો ખુમાણ ભેખના શબ્દોથી ભરમાઈને સત્સંગનો કટ્ટર દ્વેષી બની ગયો હતો. તેને પોતાના નોકરોને હુકમ કર્યો કે આ બાવાઓને ગામની બહાર કાઢી મૂકો. છોકરા ભેગા કરી તેમની પાછળ વહેતા મૂકો. ધૂળ, છાણા ને પથરાનો વરસાદ તેમના ઉપર વરસાવો. દરબારનો હુકમ થતાં જુવાન છોકરાઓનું ધન સાધુઓ પાછળ પડ્યું. હાથમાંથી જોડીઓ આંચકી લીધી. પથરા, છાણા અને ધૂળનો વરસાદ તેમના ઉપર કર્યો. બાવળની કાંટાળી સોટીઓથી નિર્દોષ સાધુઓને નિર્દય રીતે મારી લોહી લુહાણ કરી ગામ બહાર કાઢી મૂક્યા. કીડી જેવા જીવને પણ કદી ન દુખાવતા સાધુઓની આવી કરુણ દશા થઈ. સંતો નદી કાંઠે ઝાડની ઓથે આવીને બેઠા. ભૂખના દુઃખથી અને મારથી ટેવાયેલા આ સંતો તો આનંદથી સ્વામિનારાયણનું ભજન કરતા હતા, પરંતુ અસહ્ય મારની પીડાથી અમુક સંતોના મુખેથી સિસકારા નીકળી જતા. આ જોઈ નદીએ ઢોર પાવા આવેલા ભરવાડો અને પાણી ભરવા આવેલી સ્ત્રીઓ ચર્ચા કરવા લાગી કે દરબાર કેવો નિર્દય છે, બિચારા સાધુઓને મારીને કાઢી મૂક્યા, ભિક્ષા પણ લેવા દીધી નહીં. એવાને ત્યાં દીકરો ક્યાંથી હોય? આ શબ્દો સંતોને કાને પડ્યા. ગુણાતીતાનંદ સ્વામીએ સૌ સંતોને કહ્યું, દરબારનો દ્વેષ તો અણસમજણનો છે.
આપને તેને ઘેર દીકરો થાય તેવો સંકલ્પ કરીએ. તે દીકરાના પ્રસંગથી દરબારગઢમાં સંતોની જોડીઓ ટીંગાય. સંતોએ દરબારના ઘરે પારણું બંધાય તે માટે ધૂન કરી. જેમ ઝાડ પર પથરા નાખે તોય મીઠા ફળ જ આપે, તેમ સંતોને માર્યા તોય પરોપકારી સંતોએ બદલામાં દરબારને દીકરો આપ્યો. આગળ જતાં ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદથી ઉગા ખુમાણને ત્યાં જીવણા ખુમાન નામે દીકરાનો જન્મ થયો. ફરીવાર સ્વામી એ ગામમાં પધાર્યા ત્યારે જીવનો ગુણાતીતાનંદ સ્વામીનો હાથ પકડીને સ્વામી સહિત સૌ સંતોને દરબારમાં લઈ આવ્યો. સીધું મંગાવી રસોઈ આપી. આ પ્રસંગે ઉગા ખુમાણની આંખોમાંથી પશ્ચાતાપના આંસુ સરી પડ્યા. સ્વામીએ તેના ગુના માફ કરી નિત્ય સ્વામિનારાયણ નામની 5 માળા કરવા આદેશ આપ્યો. શિક્ષાપત્રીમાં શ્રીહરિએ કરેલ આજ્ઞા, કુમતિવાળા દુષ્ટજન હોય ને તે પોતાને ગાળ દે અથવા મારે તો તે સહન જ કરવું અને તેનું જેમ હિત થાય તેમ જ મનમાં ચિંતવન કરવું, પણ તેનું ભૂંડું થાય તેવો તો સંકલ્પ ન કરવો. ગુણાતીતાનંદ સ્વામીની જીવનશૈલીમાં આ સહજ જોવા મળતું. આ અમારા તિલક. મુખ્ય મુદ્દો: શ્રીહરિએ કરાવેલ અક્ષરની ઓળખાણ. ફૂલદોલનો સમય કરવા ભગવાન સ્વામિનારાયણ સંત મંડળ સહિત પંચાળા પધાર્યા હતા. એક વખત સભામાં મહારાજે સૌ સંતોને અહીંની ચંદન જેવી પીળી માટીના ખડા એટલે કે ટુકડા આપ્યા અને સંતોને તિલક કરવાની આજ્ઞા કરી. બીજે દિવસે મહારાજે જોયું તો કોઈના કપાળમાં તિલક નહીં. મહારાજે કારણ પૂછ્યું ત્યારે સૌ કહે કે તિલક કરવું શેનાથી? મહારાજે આગલે દિવસે બધાને માટીના ખડા આપેલા તે યાદ કરાવ્યું ત્યારે સૌ ભોંઠા પડી ગયા, કારણ કે મહારાજની પ્રસાદી જાણી તે ખડા સંતો જમી ગયા હતા. પછી મહારાજે ફરીથી સૌને ખડા અપાવ્યા. બીજે દિવસે સંતો કપાળમાં ચિત્ર વિચિત્ર તિલક કરીને સભામાં આવ્યા. આ ભેંસ ભડકામણા તિલક જોઈને મહારાજ ખૂબ હસ્યા. પછી પોતાના તિલક સમાન સંતની સૌને ઓળખાણ કરાવવા મહારાજે ગુણાતીતાનંદ સ્વામીના કપાળમાં પોતાના શુભ હસ્તે તિલક અને મધ્યે કુમકુમનો ચાંદલો કર્યો. પછી સ્વામીને બતાવતા સૌ સંતોને સંબોધીને કહ્યું, જુઓ, આ અમારા તિલક. વળી વધુ સ્પષ્ટતા કરતા મહારાજ બોલ્યા, હું જેવો કોઈ ભગવાન નથી ને આ જેવા કોઈ સાધુ નથી. એમ પોતાના પુરુષોત્તમ સ્વરૂપની અનન્યતા અને સ્વામીના અક્ષર સ્વરૂપની અદ્વિતીયતા મહારાજે સૌને સમજાવી. આ રીતે ઘણીવાર શ્રીહરિએ ગુણાતીતાનંદ સ્વામીની અક્ષર તરીકેની ઓળખાણ સંતો ભક્તોને કરાવી છે. સંવત 1886ના પોષ સુદ પૂનમે ડભાણમાં મૂળજી શર્માને દીક્ષા આપી ગુણાતીતાનંદ સ્વામી નામાભિમાન કર્યું. એ સમયે પણ મહારાજે વાત કરી હતી કે આજે ભાદરામાં પ્રગટ થયેલા મૂળજી શર્મા જે અમારું મૂર્તિમાન અક્ષર બ્રહ્મધામ છે તેને દીક્ષા આપતા અમને અત્યંત આનંદ થાય છે. એ અક્ષર બ્રહ્મધામ અધો ઉધ્વ પ્રમાણે રહિત છે અને તેમાં હું મારા અનંત મુક્તો સાથે રહું છું. આ પ્રસંગને હરિલીલા કલ્પતરુ ગ્રંથમાં 7, 17, 49, 50માં પણ આલેખિત કર્યો છે. આવા તો અનેક પ્રસંગોએ પોતાના સર્વોત્તમ ભક્ત મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીની ઓળખાણ કરાવી શ્રીહરિએ
મોક્ષની ધારા અખંડિત રાખી છે. અનાદિના સેવક. મુખ્ય મુદ્દો. મહારાજ સ્વામીનું એકાત્મય. વડતાલમાં એક વખત શ્રીજી મહારાજની આજ્ઞાથી ગુણાતીતાનંદ સ્વામી કેટલાક માદા સાધુની સેવામાં રોકાયા હતા. દરેકની રુચિ પ્રમાણે જમવાનું કરી આપે, ટેલ ચાકરી કરી અને સૌની ગોદડીઓ પણ ધોઈ નાખે. આ જોઈ કેટલાક સારા સાધુઓએ પણ પોતાની ગોદડીઓ માદા સાધુઓની ગોદડીઓ ભેગી ધોવા આપી દીધી. લગભગ 18 જેટલી ગોદડીઓ ભેગી થઈ હતી. પણ સ્વામી કોઈ ફરિયાદ કે અણગમા વગર પ્રેમથી સૌની સેવા કરતા. ગોમતી તળાવમાં ગોદડીઓ ધોઈ બંને ખભા ઉપર ઊંચકી સ્વામીશ્રી મંદિર આવતા હતા. પરિશ્રમથી શરીરે પરસેવો વળી ગયો હતો અને ભીની ગોદડીઓનું પાણી શરીરના અંગો ઉપર રેલાતું હતું. બરાબર તે જ વખતે મહારાજ વાસણ સુથારને ઘેર જમીને મંદિરના હનુમાનવાડા દરવાજે આવ્યા. સ્વામીશ્રી તો મહારાજની મૂર્તિમાં વૃત્તિ પરોવી અનિમેષ દ્રષ્ટિથી દર્શન કરતા ઊભા રહી ગયા. મહારાજ પણ સ્વામીની પ્રેમ દોરીએ બંધાયેલા ત્યાં જ ઊભા રહ્યા. ભક્ત અને ભગવાનનું અલૌકિક દ્રષ્ટિમિલન ચાલ્યું. થોડી વાર થઈ એટલે મહારાજે રજા માગતા પૂછ્યું, સાધુરામ, હવે ચાલશું? એટલે સ્વામીએ દ્રષ્ટિ ખેંચી લીધી. પછી મહારાજ સભામાં પધાર્યા. અહીં વિશિષ્ટ ચરિત્ર કરતા મહારાજ શરીરે એકદમ અકળામણ બતાવવા લાગ્યા. એટલે સેવકો પંખો નાખવા લાગ્યા. ત્યાં કોઈએ ઠંડુ પાણી લઈ આવ્યું. ત્યારે મહારાજ કહે, મારે કાંઈ જોઈતું નથી, પણ પેલા સાધુએ મારે માથે ભાર મૂક્યો છે તે લઈ લો. મહારાજનો કહેવાનો ભાવ હતો કે ગુણાતીતાનંદ સ્વામીના ખભે જે ગોદડીઓ છે તેનો ભાર મને લાગે છે. આ સાંભળી ભગુજી દોડ્યા અને સ્વામી પાસે જઈ એમના ખભા ઉપરથી ગોદડીઓ લઈ લીધી. તે મહારાજ પાસે લાવીને મૂકી. મહારાજે જેમની ગોદડીઓ હતી તેમને બોલાવ્યા. માદા સાધુઓ તો પોતાની ગોદડીઓ લઈ ગયા, પણ જે સાજા હતા તે શરમાઈને આવી શક્યા નહીં. મહારાજે તત્કાળ સભા બોલાવી. મહારાજ જાણતા હતા કે ગુણાતીતાનંદ સ્વામી તો મારા અનાદિના સેવક છે. સંતો ભક્તોની સેવામાં તે તો ક્યારેય પાછી પાની કરશે નહીં. પણ સૌને ખ્યાલ હોવો જરૂરી છે કે આ કોઈ સામાન્ય સાધુ નથી કે તેમની પાસે આવી ટેલચાકરી કરાવીએ. તેથી મહારાજે મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી વગેરે સદ્ગુરુઓને બોલાવીને પૂછ્યું, આ ગુણાતીતાનંદ સ્વામી કેવા સાધુ છે? એ તો બહુ સારા સાધુ છે. કીર્તનો બહુ મોઢે છે અને વાતો પણ કરે છે. સેવા પણ ખૂબ કરે છે અને તપસ્વી પણ ભારે છે. સદ્ગુરુઓ બોલ્યા, એ તો તમે ઉપલ્યા ગુણ કયા, પણ એ તો બહુ સમર્થ સાધુ છે. કાંજે જેમ સાણસામાં સાપ પકડે તેમ અમારી મૂર્તિને ત્રણેય અવસ્થામાં તેમને ઝાલી રાખી છે, મહારાજે કહ્યું. તે સાંભળી હિન્દુસ્તાની એટલે કે ઉત્તર ભારતથી આવેલા હિન્દીભાષી મહાનુભાવાનંદ સ્વામી કહે, મહારાજ કો ક્યું પકડા હૈ, છોડ દો. ત્યારે મહારાજે તેમને સમજાવ્યું, એને તો અમને અખંડ પકડી રાખ્યા છે, પરંતુ અમને તેનું દુઃખ થતું નથી. પણ એમની જેમ બીજાને અમારી મૂર્તિ પકડવી કઠણ છે. આ સાધુ તો અમારા અનાદિના સેવક છે. આ સાધુ દ્વારા જ અમારી સર્વોપરી ઉપાસના આખા સત્સંગમાં પ્રવર્તશે. આ સાધુ જેવો અમારો અદ્ભુત મહિમા જાણે છે તેવો બીજા જાણતા નથી. માટે આવા સાધુ પાસે સાજા સાધુ સેવા કરાવે તે કેવું કહેવાય?
આ પ્રમાણે મહારાજે સૌ સદ્ગુરુઓને સ્વામીનો મહિમા સમજાવ્યો. સ્વામીના શરીરે રહેલી ગોદડીઓનો ભાર શ્રીજી મહારાજને અનુભવાય. અક્ષર અને પુરુષોત્તમ વચ્ચે કેટલું એકાત્મય છે. બ્રાહ્મી સ્થિતિના ઘડવૈયા. મુખ્ય મુદ્દો રઘુવીરજી મહારાજની મુમુક્ષુતા અને ગુણાતીતનું સામર્થ્ય. એક વખત જન્માષ્ટમીનો સમયો કર્યા પછી ગુણાતીતાનંદ સ્વામી સોરઠ દેશમાં રઘુવીરજી મહારાજ સાથે વિચરણ માટે નીકળ્યા. રસ્તામાં રઘુવીરજી મહારાજે પેંડાની કોથળી કાઢીને એક પેંડો સ્વામીશ્રીને આપતા કહ્યું, આપને મુકામે પહોંચતા મોડું થશે, માટે આ પેંડો જમો. એટલે સ્વામીશ્રીએ પેંડો પાછો આપીને કહ્યું, આમ આપ કરશો તો અમારે ને તમારે ભાઈબંધાઈ નભશે નહીં. પછી રઘુવીરજી મહારાજે બહુ આગ્રહ કરીને કહ્યું, અડધો તો જમો. એટલે સ્વામીશ્રીએ અડધા પેંડાના 2 ભાગ કર્યા. તેમાંનો અડધો ભાગ જાગા ભગતને આપ્યો અને અડધો પોતે મોઢામાં મૂકીને બોલ્યા, 500 પરમહંસ ગળું ઝાલીને કહે છે, ઝેર છે ખાઈશ નહીં. સ્વામીશ્રીનો આવો ત્યાગ વૈરાગ જોઈને રઘુવીરજી મહારાજે સ્વામીશ્રીને કહ્યું, આપ આવી રીતે વર્તો છો તો અમારા શા હાલ થશે? ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે આપ તીર્થવાસી થઈને જૂનાગઢ આવો. જો હું તમારી ગ્રંથિઓ ગાળી ના નાખું તો હું ગુણાતીત નહીં. રઘુવીરજી મહારાજે પણ અત્યંત મુમુક્ષુતાથી સ્વામીશ્રીનું આ વચન ઝીલ્યું. સંવત 1917માં ભગવતજી પ્રસાદજી મહારાજને ગાદી સોંપી નિવૃત્ત થઈ જૂનાગઢ પધાર્યા. ચોમાસામાં 3.5 માસ તેઓ ગુણાતીતાનંદ સ્વામી સાથે તીર્થવાસી થઈને રહ્યા. રસાસ્વાદ, નિંદ્રા વગેરેનો ત્યાગ કરી રઘુવીરજી મહારાજ સ્વામીશ્રીના સમાગમનો અખંડ લાભ લેતા. સવારના મંગળા આરતી વખતે તૈયાર થઈ કથામાં આવી જતા અને શણગાર આરતી સુધી કથા સાંભળતા. પછી ઉતારે પધારી ખીચડી અથવા બાટી ને મગની દાળ ઝટઝટ બનાવીને વળી કથામાં બેસી જતા. બપોરે ભોજન પછી પણ આરામ ન લેતા સભામાં પધારી ગુણાતીતાનંદ સ્વામીની વાતો સાંભળતા. તેમની આવી દ્રઢ શ્રદ્ધા અને નિર્માણીપણું જોઈ સ્વામીશ્રીએ તેમને લક્ષમાં રાખી સર્વોપરી નિષ્ઠા, એકાંતિક ધર્મ વગેરેની અદ્ભુત વાતો કરી પોતાના સંબંધે ગુણાતીત કરી દીધા. તેથી જ સ્વામીશ્રી કહેતા કે આખા વડતાલમાં એક રઘુવીરજી મહારાજે મને ઓળખ્યો. મને ઓળખ્યો એટલે સ્વામીશ્રી અક્ષરબ્રહ્મનો અવતાર છે એ નિષ્ઠા તેમને થઈ ગઈ. આ બાબતની ખાતરી બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે વડતાલના કોઠારી ગોરધનભાઈ પાસે કરી હતી. શાસ્ત્રીજી મહારાજે પૂછ્યું હતું કે આચાર્ય રઘુવીરજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર માનતા એ વાત સાચી છે? ત્યારે ગોરધનભાઈએ વિશ્વાસ સાથે કહ્યું હતું કે 17ની સાલમાં રઘુવીરજી મહારાજ જૂનાગઢ સ્વામીનો સમાગમ કરવા ગયા ત્યારે સ્વામી રૂપ થઈ ગયા હતા. ગુણાતીતાનંદ સ્વામી તેઓની વાતમાં કહે છે કે જે શિષ્ય હોય ને ગુરુને મન સોંપે તો અંતઃકરણનું અજ્ઞાન ટાળી નાખે, પણ તે વિના તો ટળે નહીં. તેમ આપણે ગુણાતીત સત્પુરુષનો આશરો તો સ્વીકાર્યો છે, પણ જો તેઓને મન અર્પણ કરી દઈએ, રઘુવીરજી મહારાજની જેમ શ્રદ્ધા અને ખપથી તેઓનો સમાગમ કરીએ તો આપણે પણ બ્રાહ્મી સ્થિતિને પામી જઈએ. સેવા કરે તે મહંત. મુખ્ય મુદ્દો સેવાથી મોટપ. મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી 40 વર્ષ સુધી જૂનાગઢ મંદિરના મહંત તરીકે રહ્યા, પરંતુ પદનો મદ ક્યારેય
તેઓને સ્પર્શી શક્યો નહોતો. શ્રીજી મહારાજની આજ્ઞાથી સેવા માની તેઓ આ મહંત પદને શોભાવતા હતા, જે તેઓના વર્તન દ્વારા સૌ કોઈને અનુભવાતું. એક વખત તરણેતરના મહંત ગુણાતીતાનંદ સ્વામીને મળવા માટે જૂનાગઢ મંદિરે પધાર્યા. ત્યારે મંદિરના પ્રાંગણમાં સ્વામી વાસિંદો વાળતા હતા. મહંતજીએ સ્વામીશ્રીને પૂછ્યું, આ મંદિરના મહંત ક્યાં મળશે? સ્વામીશ્રીએ નમ્રતાથી જવાબ આપ્યો કે ઉપર જાઓ, ત્યાં મળશે. થોડી વારમાં સ્વામી હાથ પગ ધોઈ પોતાના આસને પધાર્યા. તરણેતરના મહંત તો સ્વામીશ્રીને જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓએ નવાઈ પામતા પૂછ્યું, તમે મહંત? તમે તો હમણાં ચોક વાળતા હતા ને? ગુણાતીતાનંદ સ્વામીએ હસતા હસતા કહ્યું, અમારે ત્યાં તો સેવા કરે એ જ મહંત. 40 વર્ષથી ગુણાતીતાનંદ સ્વામી મહંત પદે બિરાજતા હતા. તે પણ સૌના માટે આશ્ચર્યનો વિષય હતો. તેનો ફોડ પાડતા સ્વામીએ કહ્યું કે લોકોને દ્રવ્ય અને સત્તાનો મોહ છે. અમારી પાસે દ્રવ્ય તો શું, પણ ધાતુની કોઈ ચીજ કે સારું વસ્ત્ર પણ નથી. અમારી પૂજામાં તિલકિયું અને ચાંદલિયું તે પણ લાકડાના છે. સ્ત્રી દ્રવ્યનો ત્યાગ છે, તેથી આ મહંતાઈ ટકી છે. ગુણાતીત રીત જગતથી નિરાળી છે. અહીં મોટપ કે સત્તા કે સંપત્તિથી નહીં, પણ સેવાથી છે. એ ગુણાતીત વારસો આજ પર્યંત આપણા ગુરુવર્યોએ જાળવી રાખ્યો છે. આપણે પણ તેઓના પગલે પગલે ચાલવાનું છે. આપના મંદિરમાં ચાલતી સેવાઓમાં આજ્ઞા મુજબ અથવા યથાશક્તિ જોડાવાનું છે. તો જ આપણે ગુણાતીતના વારસ કહેવાઈએ, ખરું? માન અપમાન में एकता મુખ્ય મુદ્દો ગુણાતીતાનંદ સ્વામીની સ્થિત પ્રજ્ઞતા, નિર્માનીપણું. સંવત 1922ની સાલમાં ચૈત્રી પૂનમના સમયા ઉપર ગુણાતીતાનંદ સ્વામી વડતાલ પધાર્યા હતા. ગુણાતીતાનંદ સ્વામી અક્ષરબ્રહ્મનો અવતાર છે એ વાતનો પ્રચાર સ્વામીની ઈચ્છાથી સત્સંગમાં પ્રાગજી ભક્તે શરૂ કર્યો હતો. આ વાત કેટલાકને રૂચતી નહીં, એટલે આ સમયમાં સૌએ ગુણાતીતાનંદ સ્વામીને ઠપકો દેવાનું નક્કી કર્યું હતું. પૂનમના દિવસે સવારની સભામાં સુખમુનિના શિષ્ય હરિસ્વરૂપદાસજીની શીખવણીથી ગઢડાના કરુણાનંદ બ્રહ્મચારીએ કહ્યું કે આ ગુણાતીતાનંદ સ્વામી પણ પ્રભુ થયા છે અને ભગવાનની જેમ લોકો તેમની પૂજા કરે છે, તેમના નખ કેસ વગેરે પૂજે છે. તેમને કેમ કોઈ કાંઈ કહેતું નથી? તે સાંભળી સુખ સ્વામીએ કહ્યું, સ્વામી, તમે કેમ કાંઈ તજવીજ રાખતા નથી? તમારે ત્યાં જૂનાગઢમાં અનેક ઉપાધિઓ ઉપજે છે, તેમાં શું તમારી મરજી છે? એટલું કહીને તેમને સભાને સંબોધતા કહ્યું, તમે કોઈ મને સુખજી કહેશો નહીં. પછી સ્વામીશ્રી તરફ ફરીને કહ્યું, અને સ્વામી, તમને બધા અક્ષર માને છે તે તમે અક્ષર મનાવશો નહીં. 76 મેહ વરસે તેમ અપમાનની ઝડી વરસી રહી હતી. સ્વામીએ તો સ્વસ્થ ચિત્તે બધું સાંભળી લીધું. પછી ધીર ગંભીર સ્વરે બોલ્યા કે પ્રભુ તો એક શ્રીજી મહારાજ છે, બીજા કોઈથી પ્રભુ થવાશે નહીં. આપણે તો સાધુ છીએ, પરંતુ જેટલામાં રાજાનું રાજ્ય તેટલામાં રાણીનું રાજ્ય હોય. જેવો રાજાનો હુકમ ચાલે તેવો રાણીનો હુકમ પણ ચાલે, અને જેવો ભગવાનનો પ્રતાપ તેવો સાધુનો પણ પ્રતાપ કહેવાય. આ સાંભળી કોઈ કાંઈ બોલી શક્યો નહીં. શ્રીહરિના પરમ એકાંતિક સંતનું ભર સભામાં આવું અપમાન જોઈ સિંજીવાડાના પ્રભુદાસે ઊભા થઈ સભામાં પડકાર કર્યો કે આ રીતે સ્વામીને કહેવામાં શું કોઈની લાયકાત છે?
એટલામાં કોઈ આચાર્ય ભગવત પ્રસાદજી મહારાજને બોલાવી લાવ્યું અને શણગાર આરતીનો ડંકો વાગ્યો એટલે સૌ આરતીના દર્શને ગયા. સ્વામી આચાર્ય મહારાજ સાથે મંદિરમાં દર્શને પધાર્યા. દર્શન કરી ઉતરતા હતા ત્યાં સામે માળી ગુલાબનો હાર અને ગજરા લઈને ઊભો હતો. આચાર્ય મહારાજની આજ્ઞાથી માળીએ ગુલાબનો હાર સ્વામીને પહેરાવ્યો. આચાર્ય મહારાજ ઉતારે પધાર્યા. સ્વામી સાધુની ધર્મશાળામાં જતા હતા. ત્યાં સામે સુખમુનિના શિષ્ય હરિસ્વરૂપદાસ મળ્યા એટલે સ્વામીએ પોતાની કોટમાંથી હાર કાઢી તેને પહેરાવ્યો અને બોલ્યા, હળદી જરદી નવ તજે, ખટરસ તજે ન આમ, ગુણીજન ગુણકો નવ તજે, અવગુણ ન તજે ગુલામ. એમ કહી સ્વામી આગળ ચાલ્યા. ત્યાં અદ્ભુતાનંદ સ્વામી, સુખ સ્વામી તથા પવિત્રાનંદ સ્વામીએ પોતાને આસને બોલાવી ગુણાતીતાનંદ સ્વામીની પૂજા કરી, ધોતિયા ઓઢાડ્યા અને સાકરનો પડો મૂકીને કહ્યું, સ્વામી, અમારું બોલ્યું માફ કરજો. માન અપમાનના આવા પ્રસંગોમાં પણ સ્વામીની આવી સ્થિરતા જોઈ સદ્ગુરુઓને પ્રતીતિ થઈ કે સ્વામી ગુણાતીત. એ મોજ તો સૌજી લઈ ગયો. મુખ્ય મુદ્દો: સત્પુરુષની રુચિ અને રાજીપાનો વિચાર. ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢમાં નવી ધર્મશાળાનું બાંધકામ કરાવતા હતા. સ્વામીએ ધર્મશાળાના દરવાજા સામું જોઈ બાંધકામની સેવામાં રહેલા કૃષ્ણ સેવાદાસને કહ્યું, આ દરવાજો આમનો આમ રહે ને મોતીઓ એટલે કે છતની ધાર નીચે લગાવાતું કલાકારીગરીવાળું પાટિયું બાજબોર્ડ મળે કે નહીં? કૃષ્ણ સેવાદાસે કહ્યું, દરવાજો તો પાડવો પડે તો જ મોતીઓ મળે. દરવાજો તો પાડવો નથી, સ્વામીએ કહ્યું. બીજે દિવસે સવારે સ્વામી વતુ કરાવતા હતા તે સમયે સૌજી કડિયો દર્શને આવ્યો. સ્વામીએ વતુ કરાવતાં જ સૌજીને પૂછ્યું, આ દરવાજો એમનો એમ રહે ને મોતીઓ મળે કે નહીં? હા મળે ને, હું મેળવી દઉં, સૌજીએ એક ક્ષણનો વિચાર કર્યા વિના કહ્યું. સૌજીની વાત સાંભળી સ્વામી અતિશય રાજી થઈ ગયા અને અડધું વતુ રાખી ઊભા થઈ સૌજીને ભેટ્યા. કૃષ્ણ સેવાદાસને ભંડારમાં સમાચાર મળ્યા કે સૌજીએ મોતીઓ મેળવી આપવાનું કહ્યું તો સ્વામી તેને ભેટ્યા એટલે તેઓ દોડતા સ્વામી પાસે આવ્યા અને કહ્યું, સ્વામી, હું મોતીઓ મેળવી દઉં. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, એ મોજ તો સૌજી લઈ ગયો. સત્પુરુષના વચનને વિશ્વાસપૂર્વક તત્કાળ માની લઈએ તો તેઓનો અપાર રાજીપો થતો હોય છે. સૌજીને ગુણાતીતાનંદ સ્વામીને રાજી કરવા હતા તો તેને વિચાર્યું નહીં કે મોતીઓ મળશે કે નહીં મળે. તેને વિશ્વાસ રાખ્યો કે સ્વામીએ કહ્યું છે તો ગમે તેમ કરીને મોતીઓ તો મળી જ જશે, માટે આપને સ્વામીનું વચન અધ્ધર લેવું. આવા રાજીપાના વિચાર સાથે તરત હા પાડી તો હજી સૌજી મોતીઓ મેળવે તે પહેલાં તેને સેવા કર્યાનું ફળ, રાજીપારૂપી ફળ પ્રાપ્ત થઈ ગયું. આ રીતે સત્પુરુષની રુચિમાં ભળી જઈ રાજીપાનો વિચાર સાથે આપણે સેવા ભક્તિ કે કોઈ પણ ક્રિયા કરીએ તો સત્પુરુષ આપની ઉપર અઢળક ઢળી જાય છે. અનોખી માનતા. દર વર્ષના નિયમ પ્રમાણે એકવાર ગુણાતીતાનંદ સ્વામી ઉના વિચરણ અર્થે ગયા હતા. આજ અરસામાં કોમી અથડામણને કારણે ઉનાના શેઠિયા વલ્લભજીભાઈ, કરમચંદભાઈ તથા અન્ય લોકો ઉનાથી હળિયાદ સ્થળાંતર થઈ ગયા હતા. વલ્લભજી શેઠના ભાઈ કલ્યાણજી શેઠ સ્વામી સાથે વિચરણમાં હતા. તેમને સ્વામીને શેઠિયાઓની વ્યથા રજૂ કરતા કહ્યું, સૌ શેઠિયા હળિયાદ આવીને રહ્યા છે, તે જો અહીં ઉના આવે તો આબરૂ જાય એમ છે, અને ભાવનગર રહેવા જાય
તો અહીં આ દેશમાં લાખો રૂપિયાની ઉઘરાણી બાકી છે તે મોટી ખોટ જાય, માટે ભારે સંકટ આવ્યું છે. સ્વામીએ ધીરજ આપતા કહ્યું, અમે કહીએ એમ કરો તો બધું દુઃખ મટી જાય. આપ કહેશો એમ કરીશું. આપ કહો તો રાધારમણ દેવને ચાંદીના કમાળ, હિંડોળો વગેરે કરાવવાની માનતા રાખીએ. કલ્યાણજી શેઠે કહ્યું. શેઠની વાતથી સ્વામી હસ્યા અને કહ્યું, અમારે એ માનતા કરાવવી નથી, પણ અમારા વચને શ્રીજી મહારાજને સર્વોપરી સમજવાની માનતા કરો અને બીજાને સમજાવવાની માનતા કરો, તો તમારું સર્વ દુઃખ તત્કાળ ટળી જાય. સ્વામીની વાત સાંભળી કલ્યાણજી શેઠે આશ્ચર્ય સાથે કહ્યું, સ્વામી, સર્વોપરી પુરુષોત્તમ નારાયણને સમજવાની આવી માનતા તે તો તદ્દન નવી કહેવાય. એમાં તો અમારે માટે મુક્તિ અને ભુક્તિ બંને આવી ગયા. માટે આજથી અમે શ્રીજી મહારાજને સર્વોપરી સમજીશું અને બીજાને પણ એ સર્વોપરી સ્વરૂપ સમજાવીશું. સ્વામીના વચનને શેઠિયાઓએ મહારાજનું સર્વોપરીપણું સમજવાની માનતા રાખી તો થોડા સમયમાં જ નવાબે સામે ચાલીને સૌને બોલાવ્યા અને વાજતે ગાજતે સામૈયું કર્યું. બધાનું દુઃખ માત્ર ટળી ગયું. દેશકાળને લઈને સમજણમાં જે ખામી આવી ગઈ હતી તે સ્વામીના વચને ટળી ગઈ અને શ્રીજી મહારાજના સર્વોપરી સ્વરૂપની નિષ્ઠા દ્રઢ થઈ ગઈ. ગુણાતીતાનંદ સ્વામીનું સૌથી મોટું કાર્ય હોય તો એ હતું કે ભગવાન સ્વામિનારાયણના સર્વોપરીપણાનું પ્રવર્તન. જો ગુણાતીતાનંદ સ્વામી ન પ્રગટ્યા હોત તો સ્વામિનારાયણ ભગવાનને લોકો અવતાર સમાન જ માની લેત. પરંતુ મહારાજની સર્વોપરી ઉપાસના સત્સંગમાં ગુણાતીતે પ્રવર્તાવી. શ્રીજી મહારાજ સાથે વર્ષો સુધી ભેગા રહેલાઓને પણ મહારાજનું યથાર્થ સ્વરૂપ ઓળખવામાં ખામી રહી ગઈ હતી. તે ખામી ગુણાતીતે ટાળી. 116 વર્ષના આત્માનંદ સ્વામી જ્યારે મહારાજનું સર્વોપરીપણું ગુણાતીતાનંદ સ્વામીથી સમજ્યા ત્યારે મહારાજ તેમને ધામમાં તેડી ગયા. મહારાજના ભાઈ રામપ્રતાપભાઈ, મહારાજના જમણા હાથ સમા સુકાનંદ સ્વામી, સત્સંગની મા ગણાતા મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી વગેરે અનેકને મહારાજની સર્વોપરી નિષ્ઠા ગુણાતીતાનંદ સ્વામીએ દ્રઢ કરાવી હતી. શ્રીજી મહારાજના યથાર્થ સ્વરૂપની વાતો જેવી ગુણાતીતાનંદ સ્વામીએ કરી છે તેવી બીજા કોઈ પરમહંસોએ કરી નથી. તેથી જ કહેવાયું છે કે સંપૂર્ણ મહિમા શ્રીજીનો ને પતિવ્રતાની ટેક, પેખો સંતો 500 પણ ગુણાતીત તો એક. ગુણાતીત સંગે ગુણાતીત. કામરોડના દરબાર દાજીભાઈ સરકારી કામ પ્રસંગે જૂનાગઢ આવ્યા હતા. તેમને સ્વામિનારાયણ મંદિરમાં ઉતારો રાખ્યો. મંદિરના મહંત ગુણાતીતાનંદ સ્વામી શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે મંદિરમાં જે કોઈ આવે તેની ઉતારા પાગરણ જમવાનું વગેરેથી સંભાવના કરતા. જે એકવાર ગુણાતીતાનંદ સ્વામીની મહેમાન ગતિનો લાભ લે તે તેઓને ભૂલી શકતા નહીં. સ્વામીએ દાજી બાપુને હોકામેળીમાં ઉતારો આપ્યો. દરબારો તથા ગરાસિયાઓ કે જેઓને સત્સંગ ન હોય અને હોકા, બીડી, અફીણ વગેરેની લત હોય તેમને માટે સ્વામીએ મંદિરમાં અલગ ઉતારો બનાવ્યો હતો, જેનું નામ હોકામેળી રાખ્યું હતું. વ્યસનીઓને સ્વામી ત્યાં ઉતારો આપતા, જેથી તેમને વ્યસન કરવામાં સંકોચ ન થાય. વળી સત્સંગીઓને પણ તેઓના વ્યસનથી ત્રાસ ન ઉપજે. ગુણાતીતાનંદ સ્વામીનો ઈરાદો વ્યસનને પ્રોત્સાહન આપવાનો નહોતો, પરંતુ તેઓ સમજતા કે આવા લોકોને સીધો ઉપદેશ આપવા કરતાં તે મંદિરમાં આવી સત્સંગીઓના વર્તન જોશે તો તેમની કુટેવો આપોઆપ છૂટી જશે. દાજીભાઈ પણ આ મહિના એક હતા. તેથી તેમને હોકામેળીમાં ઉતારો આપ્યો. સવારની સભામાં સ્વામીએ દાજી બાપુને પૂછ્યું, દરબાર, ગુરુ કર્યા છે
દરબારે કહ્યું, હું ગુરુ જ ગોતું છું. હજુ સુધી ગુરુ મળ્યા નથી. કાં જેને ગુરુ કરવા જાઉં છું તે દારૂના 2 શીશા અને 2 બકરા માગે છે. એટલે મને વિચાર થાય છે કે એવું તો હું પણ કરું છું, એટલે એવા ગુરુ મારું શું ભલું કરે. દરબારની આ વાત સાંભળી સ્વામી હસ્યા અને કહ્યું, દરબાર, આ ગુરુ એવું માગે તેવા નથી. એમ કહીને સ્વામીએ કહ્યું, દારૂ, માટી, ચોરી, વ્યભિચારનો ત્યાગ ને વટલવું વટલાવવું નહીં, એ 5 નિયમો પડાવી સ્વામિનારાયણનું ભજન અમે કરાવીએ છીએ. ગુણાતીતાનંદ સ્વામીની આ વાત સાંભળીને અને તેમના દર્શન કરીને દરબારનું હૈયું ટાઢું થઈ ગયું. તેમના સંકલ્પો બધા બંધ થઈ ગયા. તેમનું અંતર સ્વામીશ્રી પ્રત્યે ખેંચાયું. તેથી તેમને હાથ જોડી કહ્યું, સ્વામી, આજથી આપના વચને હું દારૂ નહીં પીઉં, તેમજ માંસ પણ નહીં ખાઉં. ચોરી તો હું કરતો નથી, તેમજ વટલવું વટલાવવું હું હવે કરીશ નહીં. સ્વામીને મહાપુરુષ જાણી નિષ્કપટ થતાં દરબાર આગળ બોલ્યા, પણ સ્વામી, મેં યુવસ્થામાં ત્રાંબાની ભસ્મ ખાધી છે ને ચકલાની જીભો કપાવીને ખાધી છે, તેથી નિષ્કામ ધર્મ મારાથી પડે તેમ નથી. દરબારે નિષ્કપટપણે પોતાની હકીકત કહી દીધી. તેથી સ્વામી તેના ઉપર ઘણા રાજી થયા. પછી કહ્યું, આ 4 નિયમો તમે પાળજો, 5મું નિષ્કામ ધર્મ અમે તમને પડાવીશું. એમ કહીને સ્વામીએ દરબારને વર્તમાન ધરાવી સત્સંગી કર્યા અને સ્વામિનારાયણની 5 માળા પોતા તરફ દ્રષ્ટિ રાખીને ફેરવવાની આજ્ઞા કરી. એટલે દરબારે સ્વામીશ્રી તરફ દ્રષ્ટિ રાખી 5 માળા ફેરવી કે તરત જ સ્વામીએ તેમના નેત્રમાંથી કામ ખેંચી લીધો. સ્વામીની આ અસાધારણ કૃપાથી કામાદિક દોષના તેમના તમામ સંકલ્પો શમી ગયા. અંતરમાં શાંતિ થઈ ગઈ. રોજ 5 શેર દૂધ કાઢીને તેમાં શેર સાકર નાખીને પીતા ને 2 શેર લોટની પૂરી જમી જતા. એવા બળવાન હતા, છતાં તેમને કામનો સંકલ્પ ઉઠતો નહીં. ગુણાતીતાનંદ સ્વામી થકી દરબાર નિર્દોષ થઈ ગયા. આવા તો કંઈક ખારા જીવોને મીઠા કરી દેનાર વડવાનળ સમાન સત્પુરુષ હતા ગુણાતીતાનંદ સ્વામી. પાપના પર્વત સમા લીલાખાનો મુંજો શુરુ કે બહારવટે ચડી લોકોને રંજાડતો બાબરિયાવાડનો વાલેરો વરુ. ગુણાતીતાનના પ્રસંગમાં આવનાર હર કોઈ જીવમાંથી શિવ બની ગયા હતા. શ્રીજી મહારાજે સર્વ આશ્રિતોને આજ્ઞા કરી હતી, વર્ષો વર્ષ 1 માસ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા જે જૂનાગઢ જશે તેમની કસર માત્ર ટળી જશે. ગુણાતીતાનંદ સ્વામીએ જૂનાગઢમાં ભ્રમરૂપ થવાનો અખાડો ચલાવ્યો હતો, જેમાંથી ઘણા ભ્રમરૂપ પાક્યા હતા. આવા ભ્રમી સ્થિતિના ઘડવૈયા ગુણાતીતાનંદ સ્વામીની પરંપરા આજે પણ મહંત સ્વામી સ્વરૂપે ચાલુ જ છે. સ્વામી, તમે પંડે અક્ષર? મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી વડતાલ સમયો કરી ફરતા ફરતા સારંગપુર પધાર્યા. અહીં વાઘા ખાચરને ઘેર સ્વામીનો મુકામ હતો. એક દિવસ વાઘા ખાચરે સ્વામીને પ્રશ્ન પૂછ્યો, સ્વામી, શ્રીજી મહારાજે કાર્યાનીના 12મા વચનામૃતમાં કહ્યું છે કે ભગવાનનું ધ્યાન અને ભગવાનનું વચન એ સિવાય કારણ શરીરરૂપ મૂળ અજ્ઞાન ટળતું નથી. પણ હજુ એ રાત્રે હું ઊંઘમાં જાઉં છું ત્યારે સ્વપ્નમાં એમ દેખાય છે કે જાણે ધીંગાણે ચડ્યા હોઈએ અને હાથ પગ કપાણા છે. એવા સ્વપ્નરૂપી સૂક્ષ્મ દેહના ભાવ હજુ ટળતા નથી, તો કારણ દેવના ભાવ તો ક્યારે ટળશે? અને મહારાજના અક્ષરધામમાં કારણ શરીરના ભાવ ટાળ્યા સિવાય સી રીતે જઈને રહેવાશે? એવા સંકલ્પ થયા કરે છે. એ સાંભળી ગુણાતીતાનંદ સ્વામી હસ્યા અને કહ્યું, વાઘા ખાચર, સૂક્ષ્મ અને કારણ શરીરના ભાવ ટાળવા હોય તો જૂનાગઢ આવો, ત્યાં તમારા એ બધા ભાવ ટાળી નાખીશું.
ત્યારે તેમને સ્વામીને કહ્યું, સ્વામી, મારે તો ભેગો એક ચાકર જોઈએ. તે ગરમ પાણી કરી આપે, મારા પગ દાબે અને મારો ખડિયો ઉપાડે. તે જો મળે તો હું આવું. ત્યારે સ્વામી કહે, આ પ્રાગજી તમારો સેવક. આ લોક અને પરલોકની બધી સેવા એ કરશે. તેની સાથે ચાલજો અને તેની વાતો સાંભળજો. સારંગપુરથી સ્વામી ચાલ્યા અને ગઢડે પધાર્યા. રસ્તામાં વાઘા ખાચરની સેવા કરતા કરતા ભગતજી તેમને વાતો પણ કરતા. એક વખત વાતમાં ભગતજીએ તેમને ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે એવું કહ્યું. તેથી વાઘા ખાચર ભડક્યા અને કહ્યું, પ્રાગજી, આવી વાત મારી આગળ કરીશ નહીં. પછી તો વાઘા ખાચરે સ્વામીને ફરિયાદ કરી, સ્વામી, આ પ્રાગજી તો તમને મૂળ અક્ષર કહે છે. એ સાંભળી સ્વામી મોંએ રૂમાલ દઈ હસ્યા અને કહ્યું, એ તો ગાંડો છે, એની જોડ હવે રાખશો નહીં. પછી ગઢડાથી વાંકિયા સુધી ચાલ્યા, પણ વાઘા ખાચરને જોડ વગર ન ફાવ્યું. તેથી તેમને સ્વામીને કહ્યું કે સ્વામી, સેવક વગર ફાવતું નથી. ત્યારે સ્વામીએ કહ્યું, પ્રાગજીની જોડ બાંધી આપી છે તે રાખશો અને ન ફાવે તો તેની વાતો સાંભળશો નહીં. ન છૂટકે વાઘા ખાચરે ભગતજીની જોડ રાખી અધૂરી મજલ કાપી. વળી રસ્તામાં એક બે વખત તો ભગતજીએ સ્વામી મૂળ અક્ષર છે એમ સમજશો ત્યારે જ કારણ દેહના ભાવ ટળશે એવી વાત વાઘા ખાચરને કરી જ દીધી, જે તેઓને બિલકુલ રૂચી નહીં. એમ કરતાં ચાલતા ચાલતા સંઘ સાથે જૂનાગઢ પહોંચ્યા. અહીં જૂનાગઢમાં વાડીમાં સ્વામીની આજ્ઞાથી સર્વ હરિભક્તો કાંકરા વીણવાની સેવા કરતા હતા. મહુવા મંડળ તો ગુણાતીતાનંદ સ્વામીના સ્વરૂપની જ વાતો કરતું હતું. આ વાતો કરતાં કરતાં તે સૌના અંતરનો આનંદ મુખારવિંદ ઉપર છલકાતો હતો. તે જોઈ વાઘા ખાચરે વિચાર્યું કે આ બધાને આનંદ આવે છે એવો આનંદ મને કેમ નથી આવતો. એ વાત તેમણે દામા શેઠને કહી. ત્યારે દામા શેઠે કહ્યું, તમે આ પ્રાગજી ભગતમાં વિશ્વાસ લાવી સ્વામી મૂળ અક્ષર છે એમ સમજો તો તમને પણ આનંદ થાય. ત્યારે વાઘા ખાચરે કહ્યું, એ તો ભલે, હું સમજું, પણ સ્વામી પંડે કહે તો હું માનું. તે વાત દામા શેઠે ભગતજીને કહી એટલે ભગતજીએ ધ્યાનમાં બેસી વૃત્તિએ કરીને ગુણાતીતાનંદ સ્વામીને તેડાવ્યા. સ્વામી શોભા મંડપમાંથી એક સાધુનો હાથ પકડી વાડીમાં આવ્યા અને પૂછ્યું, પ્રાગજી, મને કેમ બોલાવ્યો? તે સાંભળી ભગતજી કહે, સ્વામી, આ વાઘા ખાચરને આપને પ્રશ્ન પૂછવો છે. ત્યારે સ્વામીએ વાઘા ખાચરને કહ્યું, પૂછો જે પૂછવું હોય તે. એટલે વાઘા ખાચરે કહ્યું કે સ્વામી, આ પ્રાગજી કહે છે કે આપ પોતે મૂળ અક્ષર છો, એ વાતનું નિરાકરણ કરી આપો. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કહે, જેમ પ્રાગજી કહે છે તેમ જ છે. તે સાંભળીને વાઘા ખાચરે પૂછ્યું, સ્વામી, તમે પંડે અક્ષર? તેટલે સ્વામીએ હસીને મુખ હલાવી સંમતિ દર્શાવી. આથી વાઘા ખાચરને પરમ આનંદ થઈ ગયો અને નિરાવરણ દ્રષ્ટિ થઈ ગઈ. સુષુપ્તિ અવસ્થા જ મટી ગઈ. મહારાજની મૂર્તિ સાથે ગુણાતીતાનંદ સ્વામીને અખંડ જુએ એવી અલૌકિક સ્થિતિ તેમની થઈ ગઈ. એમ ભગતજી મહારાજે તેઓને સ્વામીના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય કરાવી દીધો. ગુરુહરિ મહંત સ્વામી મહારાજે પણ આપણને ઘણા પ્રસંગોએ પોતાની ઓળખ આપતા જણાવ્યું છે કે તેઓ અક્ષર છે. જો આપણને પણ તેઓના આ પારલૌકિક સ્વરૂપમાં દ્રઢ નિશ્ચય થઈ જાય તો છતી દેહે આપણને અક્ષરધામનો અનુભવ થઈ જાય.